નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. વાગરામાં એક જ રાતમાં એટીએમ ચોરીની ઘટનામાં હરિયાણાની મેવાતી ગેંગ અને સુરતની અનિલ કાઠી ગેંગની સંડોવણી. આંતરરાજ્ય એટીએમ અને સોપારી કિલિંગની ગેંગનો ભરૂચ જિલ્લા પોલીસે કર્યો પર્દાફાશ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે લૂંટની ઘટનાના રૂટ ઉપરના 500થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજનું એનાલિસિસ કરી ગેંગનું પગેડું મેળવ્યું. પોલીસે 5 આરોપીઓને 2 વૈભવી કાર, ગેસ કટર સહિતના સાધનો મળી કુલ 20 લાખનો મુદ્દામાલ સાથે પકડ્યા. મુંબઈથી દિલ્હી માલ પરિવહન રેલ માર્ગ પર નર્મદા બ્રિજ પરથી 120 કિલોમીટરની ઝડપે ડબલ ડેકર ગુડ્સ ટ્રેનો શરૂ. વડાપ્રધાને આપી લીલી ઝંડી. ન્યૂ મકરપુરાથી ગોલવાડ 240 કિલોમીટરના ₹13,363 કરોડનો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર રાષ્ટ્રને સમર્પિત. દહેજમાં 20,000 કરોડથી વધુના ખર્ચે પેટ્રોકેમિકલ્સ પરિસરનો શિલાન્યાસ કરાયો. અંકલેશ્વરમાં પીએમ જન ઔષધિ સ્ટોર અને વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલનું પણ લોકાર્પણ. ભરૂચની જાહેર થયેલી પહેલી 5 ટીપીના ટવરાના ગ્રામજનોને ગેસ લાઇન માટે 15 વર્ષથી અન્યાય. એક નેતાના ઇશારે ગ્રામજનોને ગુજરાત ગેસની લાઇન મળતી નહીં હોવાનો આક્રોશ. તવરાની જાહેર થયેલ 5 ટીપી અને જાડેશ્વરથી તવરા સુધીમાં વિકસેલ નવા ભરૂચમાં ગેસ લાઇનની થતી લહાણી સામે સવાલો. ભરૂચ શહેરના વિવિધ 3 વોર્ડમાં 46 વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરાયું. પેવર બ્લોક, આરસીસી ડ્રેનેજ અને આરસીસી માર્ગનું 2 કરોડના ખર્ચે નિર્માણ થશે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે તમામ કામોનું ભૂમિપૂજન. 23 દિવસ પહેલા દહેજના જોલવા અને વાગરામાં એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી રોકડા 3.5 લાખની ચોરી કરી ટરખાટ મચાવનાર આંતરરાજ્ય ગેંગના 5 સાગરીતોને ભરૂચ જિલ્લા પોલીસે 20.41 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા. ગત તારીખ 19મી ફેબ્રુઆરીના રોજ રાત્રે અજાણ્યા ઈસમો સફેદ કલરની સ્કોર્પિયો 4 વ્હીલ કાર લઈને જોલવા ગામ પાસે એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી રહ્યા હતા. દરમિયાન સાયરન વાગતા એટીએમ ચોરી કરવા આવેલ ગેંગ ભાગી ગઈ હતી. એ જ રાતમાં તસ્કરોએ વાગરા ટાઉનમાં જેબી કેમિકલ્સના HDFC બેંકના એટીએમ સેન્ટરમાં પ્રવેશ કરી એટીએમનું ગ્રાઉન્ડિંગ તોડી સ્કોર્પિયોમાં ગાડીમાં મૂકી પિસાદ ગામની સીમમાં લઈ જઈ ત્યાં એટીએમને તોડી 3.52 લાખ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. એટીએમ તોડવાની 2 ગંભીર ઘટનાઓમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા તાત્કાલિક એક્શન લઈ ભરૂચ જંબુસર ડીવાયએસપી, LCB, SOG, પેરોલ ફરલો સ્ક્વોડ અને સ્થાનિક પોલીસને ગુનો શોધી કાઢવા માટે સૂચના અપાઈ હતી. LCB PI MP વાળાએ એક્શન પ્લાન તૈયાર કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. દરમિયાન PSI DA તુવર અને ટીમે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સથી સતત વર્કઆઉટ હાથ ધર્યું હતું. ભરૂચની ઘટના બાદ મહારાષ્ટ્રના નંદુરબારમાં આવી જ મોડસ ઓપરેન્ડીથી SBI એટીએમ સેન્ટરમાં ચોરી થઈ હતી. ભરૂચ પોલીસની એક ટીમ તાત્કાલિક નંદુરબાર પહોંચી ગુનાની કડી મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ત્યારે બીજી તરફ ભરૂચના એટીએમ ચોરના રૂટ ઉપરના 500થી વધુ સીસીટીવી ફૂટેજનું પોલીસે એનાલિસિસ કરી આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરી હતી. જે વેળા બાતમી મળી હતી કે વાગરા એટીએમ ચોરી અને દહેજ એટીએમ ચોરીની કોશિશના ગુનામાં સંડોવાયેલ એક આરોપી હાલ ભરૂચમાં આવેલ છે. પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરતા તેનું નામ ઇરફાન ઉર્ફે રોનકે હોવાનું જણાવી અંકલેશ્વર IIFL ગોલ્ડની લૂંટમાં પણ પકડાયેલ સલીમ ઉર્ફે મુસાએ ભરૂચ શહેરના ફાતિમા પાર્કમાં મકાન ભાડે રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે એટીએમ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. મુખ્ય સૂત્રધાર સલીમ ઉર્ફે મુસો તેમજ તેના સાગરીતો ઇન્દોરમાં છુપાયેલા હોવાની હકીકત મળતા ભરૂચ જિલ્લા પોલીસે અન્ય સાગરીતોને ત્યાંથી ઝડપી લીધા હતા. તેઓએ ઊંડાણપૂર્વક સઘન પૂછપરછ કરતા આરોપીઓએ એટીએમ મશીનને ગેસ કટર વડે કાપી ચોરી કરવામાં માહિર હરિયાણાની મેવાતી ગેંગ મારફતે દહેજ, વાગરા અને નંદુરબાર ખાતે એટીએમ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી સલીમ ઉર્ફે મુસો અને અન્ય 2 વોન્ટેડ આરોપીઓએ બનાસકાંઠા જિલ્લાના માવસરી પોલીસ મથકના સોપારી કિલિંગના ગુનામાં સંડોવાયેલ હોવાની પણ કબૂલાત કરી હતી. પોલીસે એટીએમ ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ સ્કોર્પિયો ગાડી, મેવાત પરત જવા માટે ઉપયોગમાં લીધેલ કિયા સેલ્ટોસ કાર, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, પાના પકડ સહિત સામાન મળી કુલ 20.41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઓલપાડ ઝિલમિલ રો હાઉસમાં રહેતો સલીમ ઉર્ફે મૂસો અબ્દુલ સિદ્દીક ખાન, નદીમ ઉર્ફે કબીર કયુમ ખાન, ઇરફાન ઉર્ફે રોનક બાબા સાહેબ દાઈમા, શ્યામલાલ ઉર્ફે રામુ શંકરલાલ વર્મા તેમજ આમિર શાબીર નાથુ ખાનને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 20-21 ફેબ્રુઆરીની રાત્રિના ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝોલવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી. ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર એચડીએફસી બેંકનું એક આખું એટીએમ છે ડિસમેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ઈસાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને એ એટીએમને તોડી અને એમાંથી લગભગ 3.5 લાખ રૂપિયા જેટલી કેશની ચોરી થયેલ હતી. એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ આમ કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે સ્કોર્પિયો ગાડી અને એક સેલ્ટોસ ગાડી કાર આ બંને કબજે કરવામાં આવી છે. એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય 7 આરોપીઓ સંડોવાયેલા છે, જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે. હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની, એટીએમ આખી ઉઠાવી જવાની અને ગેસ કટરથી કાપવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે. ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે. આમ અત્યારે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 7 આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એમને પકડવા માટેના પણ પૂરતા પ્રયત્નો ચાલુ છે. હરિયાણા પોલીસના પણ સંપર્કમાં છે અને ભારત દેશના અન્ય પોલીસ અધિકારીઓ સાથે પણ એની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસપી શ્રી મયુર ચાવડા સાહેબ સંપર્કમાં છે. જલ્દીથી આ બીજા 7 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે. ઔદ્યોગિક ભરૂચ જિલ્લાને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેજમાં પેટ્રોકેમિકલ્સ પરિસર અને ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ₹33,363 કરોડના 2 પ્રોજેક્ટની ભેટ ધરી હતી. અમદાવાદ ડીએફસી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને રેલવેના 85,000 કરોડના 6,000 પ્રોજેક્ટ સમર્પિત કર્યા, જેમાં દિલ્હી મુંબઈ ગુડ્સ ટ્રેનના ત્રીજા ટ્રેકનું ન્યૂ મકરપુરા ન્યૂ ગોલવાડ 244 કિલોમીટરના સેક્શન પર ગુડ્સ ટ્રેન સંચાલનને લીલી ઝંડી અપાઈ હતી. ભરૂચની નર્મદા નદી પરથી 120 કિલોમીટરની ઝડપે ડબલ ડેકર ગુડ્સ ટ્રેન ₹13,363 કરોડના ખર્ચે દોડતી થઈ જતા જિલ્લાના ઉદ્યોગોને ઝડપી અને સમયસર કાર્ગો ડિલિવરીની ભેટ મળી છે. દહેજમાં વડાપ્રધાને એલએનજીના ₹20,000 કરોડથી વધુના પેટ્રોકેમિકલ્સ પરિસરનો પણ શિલાન્યાસ કર્યો હતો, જેના નિર્માણથી હાઇડ્રોજનનું ઉત્પાદન અને દેશમાં પોલીપ્રોપિલિન માંગને સંતોષાશે. સાથે જ દહેજમાં કાર્ગો ટર્મિનલ, અંકલેશ્વર રેલવે સ્ટેશનને પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર અને વન સ્ટેશન વન પ્રોડક્ટ હેઠળ સ્ટોલનું પણ તેઓએ લોકાર્પણ કર્યું હતું. शायद रेलवे के इतिहास में एक साथ हिंदुस्तान के हर कोने में इतना बड़ा कार्यक्रम कभी नहीं हुआ होगा और इसलिए आज रेलवे के ही कार्यक्रम में एक और कार्यक्रम जुड़ गया है पेट्रोलियम वालों का. और दहेज में, गुजरात में दहेज में 20,000 करोड़ रुपए से अधिक की लागत से बनने वाले पेट्रोकेमिकल परिसर का भी शिलान्यास हुआ है. और ये प्रोजेक्ट हाइड्रोजन उत्पादन के साथ साथ देश में पॉलीप्रोपिलीन की डिमांड को पूरा करने में अहम भूमिका निभाने वाला है. पूर्व और पश्चिम के समुद्री तट को जोड़ने वाला ये फ्रेट कॉरिडोर करीब करीब पूरा हो चुका है. आज करीब 650 किलोमीटर फ्रेट कॉरिडोर का लोकार्पण हुआ है. अहमदाबाद में ये अभी आप देख रहे हैं ऑपरेशन कंट्रोल सेंटर का लोकार्पण हुआ है. सरकार के प्रयासों से अब इस कॉरिडोर पर मालगाड़ी की स्पीड 2 गुना से अधिक हो गई है. इन कॉरिडोर पर अभी के मुकाबले बड़े वैगन को चलने की क्षमता है, जिनमें हम
अधिक सामान ले जा सकते हैं। पूरे फ्रेट कॉरिडोर पर अब इंडस्ट्रियल कॉरिडोर भी विकसित किए जा रहे हैं। ભરૂચની પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમનું તવરા ગામ અને તેના ગ્રામજનોની 15 વર્ષ જૂની ગેસ પાઇપલાઇનની રજૂઆત તંત્ર, ગુજરાત ગેસ કે જનપ્રતિનિધિ ઉકેલી શકવામાં પાણી વિહોણા સાબિત થતા હોવાનો ગ્રામજનોએ સૂર વ્યક્ત કર્યો છે। નબળી નેતાગીરીના કારણે હજી તવરા ગામમાં ગેસ લાઇન નહીં આવતા ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। દર ચૂંટણી સમયે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભાના ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન આવેલા ઉમેદવારો પ્રચાર દરમિયાન મોટી મોટી ડંફાસો મારી જતા હોય છે। આ મુદ્દે વારંવાર રજૂઆતો થાય છે, છતાં હજી ગામમાં ગેસ લાઇન આવી જ નથી। ત્યારે તવરા ગામની આસપાસ મુખ્ય માર્ગો પર જ આવેલી નવી સોસાયટીઓ, નવા એપાર્ટમેન્ટમાં ગેસ લાઇનનું જોડાણ કરી દેવાયું છે। તો તવરાના ગ્રામજનોને હજી સુધી ગેસ લાઇનનું જોડાણ કયા કારણોસર રાજકીય આગેવાનના કારણે નથી અપાયું તે એક તપાસનો વિષય બન્યો છે। જડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર જ એક નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આ સ્થિતિમાં વિસ્તારમાં નવા બાંધકામ થયેલ સોસાયટી એપાર્ટમેન્ટોને ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઇનનું જોડાણ છૂટા હાથે અપાઈ રહ્યું છે। છેલ્લા 15 વર્ષથી અમારી તવરા ગામમાં ગેસ લાઇન આવી નથી, જ્યારે બાજુની આજુબાજુની સોસાયટીઓમાં હમણાં ગેસ લાઇન આવી ગયેલી છે। તે માટે અમે કેટલા વર્ષોથી રજૂઆત કરી છે, છતાં પણ અમને ગેસ લાઇન આપતા નથી અને બાજુની સોસાયટીઓમાં ગેસ લાઇન આપી દે છે। ભરૂચ જિલ્લો જ્યારે હરણફાળ વિકાસ કરી રહેલો છે ત્યારે અમારું ગામ જૂના ટવરા જે વિકસિતથી થોડું દૂર છે, આજુબાજુની સોસાયટીઓમાં 2 વર્ષ 3 વર્ષ પહેલાં ગેસ લાઇન આવી ગઈ છે અને અમારી વારંવાર રજૂઆત હોવા છતાં પણ અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી અને અમારી ગેસ લાઇનનો કોઈ અટપટો નથી। એટલે અમે ગામવાસીઓ લોકો અમે એક અમારે જે પ્રશાસન છે એને એવું કહેવા માંગીએ છીએ કે અમારા ગામની રૂરલ ડેવલપમેન્ટ જે છે એનું અમને ગેસ લાઇન ક્યારે મળશે। વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ રિઝલ્ટ મળ્યું નથી। તો આપ સૌને નમ્ર વિનંતી છે કે અમને આ ગેસ લાઇન આપવી જોઈએ। અમારા ગામ લોકોની રજૂઆત એમ છે કે છેલ્લા 15 વર્ષથી ગેસ લાઇનની રજૂઆત વારંવાર કરવામાં આવેલી છે, છતાંય આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી। જ્યારે તવરા ગામ એવું છે કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા 5 ટીપીને મોર મારી દેવામાં આવી છે। જ્યારે આટલા આધુનિક યુગમાં જ્યારે ન્યૂ ભરૂચ તરફ જઈ રહ્યું હોય તવરા, ત્યારે અહીં ગાડી 12 થી 15 માળની બિલ્ડિંગો બની છે, તે લોકોને સત્વરે અને તાત્કાલિક ગેસ લાઇનનું જોડાણ આપી દેવામાં આવ્યું છે। તો ગામજનો જોડે કેમ આવો અન્યાય? જ્યારે એ લોકોને 2 વર્ષમાં લાઇન મળી જતી હોય અને ગામવાળા 15 વર્ષથી ઝઝૂમે છે। વારંવાર તાલુકા લેવલથી કે લોકસભા સુધીના ઇલેક્શનોમાં આ રજૂઆત અમારી થયેલી છે, માત્ર ને માત્ર વાયદા જ પૂરા ને કોઈ વાયદો પૂરો થયેલો નથી। ભરૂચ નગરપાલિકા દ્વારા 2 કરોડના ખર્ચે વોર્ડ નંબર 3, 4 અને 5માં રસ્તા, પેવર બ્લોક સહિતના 46 વિકાસલક્ષી કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા ગતરોજ સાંજે વોર્ડ નંબર 3, 4 અને 5માં પેવર બ્લોક, સીસી રોડ, આરસીસી રોડ, ડ્રેનેજના કામો મળીને કુલ 2 કરોડના ખર્ચે 47 જેટલા કામોનું વોર્ડ નંબર 3માં આવેલ અંબિકાનગર, વોર્ડ નંબર 4ના લિંક રોડ પર આવેલી પંચવટી સોસાયટી અને વોર્ડ નંબર 5માં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જ્યારે જેબી મોદી પાર્કથી શક્તિનાથ સુધીના માર્ગનું રિસર્ફેસિંગ અને રીકાર્પેટિંગ કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું। આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ દક્ષા પટેલ, પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ શહેરમાં વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5માં કુલ 36 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। 2 કરોડથી પણ વધારે રકમમાં ના ખર્ચથી પેવર બ્લોક, સીસી રોડ, આરસીસી રોડ અને ડ્રેનેજના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે। ભરૂચ નગરના 3 વોર્ડમાં થઈને 2 કરોડથી વધારે રકમના કામો આજે ખાતમુહૂર્ત થયા પછી તરત જ એનો પ્રારંભ થશે। સાથે સાથે જેબી મોદી પાર્કથી શક્તિનગર સુધીના રસ્તાનું ડામર, કાર્પેટિંગ અને રીસર્ફેસિંગનું કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આપણે જાણીએ છીએ કે 7મી તારીખે રાજ્યના મુખ્યમંત્રીએ જે રાજ્ય સરકારે ભરૂચના ડામર રસ્તાઓને રીકાર્પેટિંગ કરવા માટે 9 કરોડ રૂપિયા આપ્યા છે, એના ભાગરૂપે જ આજે આ રસ્તાનું પણ અમે ભૂમિપૂજન કરીને કામનો પ્રારંભ કરાવીએ છીએ। કુલ મળીને
છેલ્લા કેટલાય દિવસોથી ભરૂચ શહેરમાં જુદા જુદા વોર્ડમાં જુદા જુદા વિસ્તારોમાં આ પ્રકારના વિકાસના કામોનો મેં પ્રારંભ કર્યો છે. હજી બાકીના જે વોર્ડ છે એમાં પણ આવનારા 1-2-3 દિવસમાં નવા વિકાસના કામોનો આરંભ કરીને ભરૂચની પ્રજાની સુખાકારી માટે હર સંભવ પ્રયાસ ભરૂચ નગરપાલિકા અને બધા ચૂંટાયેલા લોકો સાથે મળીને કરવાના કામમાં લાગ્યા છે. સામાજિક સમરસતા મંચ ભરૂચ જિલ્લા દ્વારા પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે મહિલાઓ પર થયેલા અત્યાચારનો વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સામાજિક સમરસતા મંચ ભરૂચ જિલ્લાના આગેવાન મુક્તાનંદ સ્વામી અને અન્ય આગેવાનો એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના સંદેશખાલી ખાતે તાજેતરમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના પરિવારોના બાળકો અને મહિલાઓ સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર, બળાત્કાર અને મારામારીની અનેક ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓથી પશ્ચિમ બંગાળની મહિલાઓને બાળકોની સુરક્ષા ઉપર સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાઓના કેટલાય દિવસ પછી પણ પોલીસ વિભાગ દ્વારા કોઈ એફઆઈઆર નોંધી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. રાજકીય, આર્થિક અને ધાર્મિક મુદ્દાઓને નિશાન બનાવીને મહિલાઓ અને બાળકો પર અત્યંત નિર્દયી અપમાનજનક ઘટનાઓનો સામાજિક સમરસતા મંચ ભરૂચ જિલ્લા દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આ કૃત્યો માટે દોષિતો પર તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવા સાથે તમામ દોષિતો સામે એફઆઈઆર નોંધી ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા કેસ ચલાવી ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વર્તમાનમાં સ્થાનિક જે કંઈ પણ સરકાર આવા અત્યાચારી દુરાચારી જે લોકોને જે પોષણ આપી રહી છે અને એના અંતર્ગત આવા પ્રકારના શોષણોનો જે ભોગ બનનાર લોકોને ન્યાય મળે તો અમારા સામાજિક સમરસતા મંચ ગુજરાત ભરૂચ તરફથી એક માંગ એવી છે કે વર્તમાનમાં જે ઘટના બની એની અંદર સ્ત્રીઓ, બાળકો બધાને ન્યાય મળે અને જે દોષિત છે એની પર કડક સજા થાય અને ફરી આવા પ્રકારની ઘટના દેશના કોઈ પણ ખૂણામાં ન બને. અનુસૂચિત સમાજના, અનુસૂચિત જનજાતિ સમાજના જે લોકો સાથે થયેલા અત્યાચારને ફરીવાર આ પ્રકારે સહન કરવામાં નહીં આવશે. ભરૂચ જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે વુમન્સ ડે, સુપર વુમન્સ એવોર્ડ અને સ્કોલરશિપ ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો. ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ 7X કોમ્પ્લેક્સ સ્થિત ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના હોલ ખાતે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવના હસ્તે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને સારી કામગીરી કરતી મહિલાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. જ્યારે દેવાંશી અટોદરિયા અને શિક્ષણમાંથી 50,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તો શૂટિંગ શૂટરમાં ખુશી ચુડાસમા અને ટ્રી પ્લાન્ટેશનમાં ધ્રુવા મોદી, રેલવે પોલીસમાં મુસાફરનો જીવ બચાવનાર રોશની સિંહ સહિતની યુવતીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, સુરભીબેન તમાકુવાલા અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચમાં જનહિતાર્થ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન અંતર્ગત તારીખ 11મીએ ભરૂચના BDMAના હોલમાં મહિલા એમ્પાવર્સ આ થીમ સાથે ભરૂચ શહેર અને જિલ્લામાં જે બહેનોએ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું કૌશલ અને કૌવટ બતાવ્યું છે, સમાજને ઉપયોગી થવા માટેના જે કાર્યો કર્યા છે, સાહસિકતા બતાવી છે, પોતાના પરિવાર પર આવેલી મુશ્કેલીમાં બહાદુરીપૂર્વક સંઘર્ષ કરીને પરિવારને બચાવ્યો છે. આવા જુદા જુદા ક્ષેત્રમાં કામ કરનારી, ઉત્કૃષ્ટ દેખાવ કરનારી બહેનો અને મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ જનહિતાર્થ ટ્રસ્ટના સૌ સાથે મળીને ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભરૂચમાંથી બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને અમને પણ ખૂબ સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત થઈ છે. ગતરોજ સાંજના સમયે અંકલેશ્વરના ચૌટા બજારથી હસ્તી તળાવ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા હતા. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના ONGC બ્રિજની કામગીરી અત્યંત મંદ ગતિએ ચાલતી હોવાથી અંકલેશ્વરના સુરવાડીથી ચૌટા બજાર સુધીના માર્ગ ઉપર વાહનોની સંખ્યામાં વધારો થતાં રોજે રોજ સવારના સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. ત્યારે ગતરોજ સાંજે ચૌટા બજારથી હસ્તી તળાવ સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રાફિક જામને પગલે વાહન ચાલકોને અટવાવવાનો વારો આવ્યો હતો.
પોલીસ વિભાગ પણ આ માર્ગ ઉપર આવેલ આંતરિક માર્ગના ક્રોસિંગ પર ટ્રાફિક જવાનો ગોઠવી ટ્રાફિકની સમસ્યા હલ કરે તે અત્યંત જરૂરી છે. સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ અને ગુજરાત શ્રી 2024 બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભરૂચના ગુરુ શિષ્યએ શ્રેષ્ઠ દેખાવ કરી ભરૂચ શહેરનું નામ રોશન કર્યું. ભરૂચના સોન તલાવડી ખાતે રહેતા મુન્નાભાઈ રામુભાઈ પારધી છેલ્લા ઘણા વર્ષોથી ભારતી ટોકીઝ પાસે આવેલ ગોલ્ડન પ્લાઝામાં MR ફિટનેસ જીમનું સંચાલન કરે છે. જેઓ યુવાનો વ્યસનથી દૂર રહે તે માટે યુવાનોને જીમની કસરત થકી સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે માર્ગદર્શન આપી રહ્યા છે. જેઓએ તાજેતરમાં સુરત ખાતે રમાયેલ સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ અને ગુજરાત શ્રી 2024 બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં માસ્ટર કેટેગરીમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મુન્નાભાઈ પારધીએ બંને સ્પર્ધામાં માસ્ટર કેટેગરીમાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો હતો. જ્યારે તેના શિષ્ય ગણેશ વસાવાએ સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ અને ગુજરાત શ્રી 2024 બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં 50 થી 55ની કેટેગરીમાં ભાગ લીધો હતો. જેઓએ સાઉથ ગુજરાત બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પ્રથમ અને ગુજરાત શ્રી 2024 બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં 50 થી 55ની કેટેગરીમાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો હતો. આ બંને ગુરુ શિષ્યએ અગાઉ અંકલેશ્વર ખાતે રમાયેલ મિસ્ટર ભરૂચ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આ બંને સ્પર્ધકોએ બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ઝળકી ભરૂચ શહેરનું નામ રોશન કરતા મિત્રોને પરિવારજનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. 7 તારીખે જાન્યુઆરીમાં ભરૂચની સ્પર્ધા યોજાયેલી તો આ છોકરાએ ફર્સ્ટ નંબર એમાં પ્રાપ્ત કર્યો હતો અને મેન ફિઝિકમાં બી નંબર 1 એમને પ્રાપ્ત કર્યો હતો અને મેન ફિઝિકના અંદર ચેમ્પિયન બન્યા છે. બરાબર છે ભરૂચના અને ભરૂચનું નામ એમને રોશન કર્યું છે. અને હું MR ફિટનેસ વાળો છું. હું લગભગ માસ્ટર 2 કેટેગરીમાં હું રમું છું અને હું પણ પહેલો માર્યો છે અને ભરૂચનું નામ રોશન કર્યું છે. ભરૂચ પેરોલ પોલીસે ભરૂચ A ડિવિઝન પોલીસ મથકના ગરફોડ ચોરીના 2 ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા સિકલીગર ગેંગના સાગરીતને ઝડપી પાડ્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પેરોલ જમ્પ કરી ફરાર થયેલા અને નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચનાને આધારે ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડના PSI DA તુવરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ કાવી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ A ડિવિઝન પોલીસ મથકના ગરફોડ ચોરીના 2 ગુનામાં 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપી જંબુસર તાલુકાના દહેગામ પાસે ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે સિકલીગર ગેંગના સાગરીત અને કાવી ગામના હલાઈ ફળિયામાં રહેતો મનિંદરસિંહ પ્રીતમસિંહ સિકલીગરને ઝડપી પાડી કાવી પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસે વાહન ચોરીના સંડોવાયેલ આરોપીને ભરૂચ LCB અંકલેશ્વરના ભરૂચી નાકા પાસેથી ઝડપી પાડ્યો. વડોદરા રેન્જ IG સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચનાને આધારે ભરૂચ LCBના PI MP વાળાના માર્ગદર્શન હેઠળ PSI RK તોરાણી સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથકના એક્ટિવા ચોરીના ગુનામાં સંડોવાયેલ નઈમ ઉર્ફે સાનો શેખ ભરૂચી નાકા પાસે ઉભેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને કોસંબાના હથુરન રોડ ઉપર આવેલ અલનૂર એપાર્ટમેન્ટમાં રહેતો નઈમ ઉર્ફે સાનો ઇકબાલ શેખને ઝડપી પાડી શહેર A ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. પાલેજ પોલીસે વડેરિયા ગામના ફરહાન પાર્કમાં રેલવે લાઇન નજીક ઘર પાસેથી ગૌવંશની કતલ કરતા 3 ઇસમોને 250 કિલો ગૌમાંસના જથ્થા સાથે ઝડપી પાડ્યા. પાલેજ પોલીસ મથકના PI SM દેસાઈને બાતમી મળી હતી કે વડેરિયા ગામના ફરહાન પાર્કમાં રેલવે લાઇન નજીક આરિફ પટેલના ઘરની બાજુના અડારામાં ગૌવંશ જેવા પશુનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. જેવી બાતમીના આધારે પાલેજ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 250 કિલો માંસનો જથ્થો મળી કુલ 25,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જેનું સેમ્પલ લઈ FSLમાં મોકલી આપવામાં આવ્યું હતું. જ્યાં આ જથ્થો ગૌ માંસ હોવાનો અભિપ્રાય આવતા પોલીસે વરેડિયા ગામના અલ્તાફ ઉસ્માન સાહેલ, ઉસ્માન વલ્લી સાહેલ અને આરિફ ઉમરજી પટેલને ઝડપી હિન્દુ ધાડના લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કરનાર 3 ઇસમો વિરુદ્ધ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ અને પશુ ઘાતકીપણા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર JDC પોલીસે કોસંબડી ગામની સયોના રેસિડેન્સી પાછળથી જુગાર રમતા 4 જુગારીઓને 11,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. અંકલેશ્વરના કોસંબડી ગામની સયોના રેસિડેન્સી પાછળ બાવળની ઝાડીમાં જુગારધામ ચાલી રહ્યો છે. જેવી બાતમીના આધારે અંકલેશ્વર JDC પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 11,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ગોપાલનગર ઝુંપડપટ્ટીમાં રહેતો જુગારી દેવા કરના મેડા, રામનિવાસ સુખદેવ ચૌહાણ, રામાકેતન ચૌહાણ તેમજ મલ્લા વજિયા મખોડિયાને ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર.
વાગરામાં એક જ રાતમાં એટીએમ ચોરીની ઘટનામાં હરિયાણાની મેવાતી ગેંગ અને સુરતની અનિલ કાઠી ગેંગની સંડોવણી. આંતરરાજ્ય એટીએમ અને સોપારી કિલિંગની ગેંગનો ભરૂચ જિલ્લા પોલીસે કર્યો પર્દાફાશ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે લૂંટની ઘટનાના રૂટ ઉપરના 500 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજનું એનાલિસિસ કરી ગેંગનું પગેરું મેળવ્યું. પોલીસે 5 આરોપીઓને 2 વૈભવી કાર, ગેસ કટર સહિતના સાધનો મળી કુલ 20 લાખનો મુદ્દામાલ સાથે પકડ્યા. મુંબઈથી દિલ્હી માલ પરિવહન રેલ માર્ગ પર નર્મદા બ્રિજ પરથી 120 કિલોમીટરની ઝડપે ડબલ ડેકર ગુડ્સ ટ્રેનો શરૂ. વડાપ્રધાને આપી લીલી ઝંડી. ન્યૂ મકરપુરાથી ગોલવાડ 240 કિલોમીટરના ₹13,363 કરોડનો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર રાષ્ટ્રને સમર્પિત. દહેજમાં 20,000 કરોડથી વધુના ખર્ચે પેટ્રોકેમિકલ્સ પરિસરનો શિલાન્યાસ કરાયો. અંકલેશ્વરમાં પીએમ જન ઔષધિ સ્ટોર અને વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલનું પણ લોકાર્પણ. ભરૂચની જાહેર થયેલી પહેલી 5 ટીપીના ટવરાના ગ્રામજનોને ગેસ લાઇન માટે 15 વર્ષથી અન્યાય. એક નેતાના ઇશારે ગ્રામજનોને ગુજરાત ગેસની લાઇન મળતી નહીં હોવાનો આક્રોશ. તવરાની જાહેર થયેલ 5 ટીપી અને જાડેશ્વરથી તવરા સુધીમાં વિકસેલ નવા ભરૂચમાં ગેસ લાઇનની થતી લહાણી સામે સવાલો. ભરૂચ શહેરના વિવિધ 3 વોર્ડમાં 46 વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરાયું. પેવર બ્લોક, આરસીસી ડ્રેનેજ અને આરસીસી માર્ગનું 2 કરોડના ખર્ચે નિર્માણ થશે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે તમામ કામોનું ભૂમિપૂજન. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.